આ દેશમાં જે જન્મેલાઓ છે, આ દેશમાં જેનો જન્મ થયો છે, એમની પાસેથી સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષરન પૃથ્વ્યામ સર્વ માનવાહ, પૃથ્વી ઉપર રહેલા પ્રત્યેક માનવો પોતપોતાનું ચારિત્ર એ ભારતની ભૂમિમાં જન્મેલા મનુષ્ય પાસેથી શીખશે. આવી એક હજારો વર્ષ પહેલા મનુસ્મૃતિની અંદર મનુએ નોંધેલું છે. તો એના ઉપરથી એમને ખ્યાલ હશે કે ભારતીય ભૂમિની અંદર જન્મેલા એ મહાપુરુષો આ પવિત્ર ભૂમિની અંદર જેનો જન્મ થયો છે એવા સદભાગી મનુષ્યના જીવનનું ચારિત્ર કેટલું ઊંચું હશે, એ જીવનની સ્થિરતા, જીવનની ક્ષમતા કેટલી કેળવી હશે કે આ લોકો પાસેથી પૃથ્વીના બીજા લોકો કંઈક શીખશે. ભારતીય સંસ્કૃતિ માટે આપણે તો ગૌરવ લઈએ, કારણ કે આપણે દેશની અંદર એ દેશની રજમાં આપણે જન્મેલા છીએ. પરંતુ ઘણી વખત એવું બને કે વરને કોણ વખાણે, વરની માં. એમ આપણે આ પૃથ્વી ઉપર જન્મેલા છીએ એટલે કદાચ આપણે આપણી સંસ્કૃતિના વખાણ કરીએ, એ તો એક સ્વાભાવિક બને છે. પરંતુ જે લોકો આ સંસ્કૃતિમાં જન્મ્યા નથી, જે લોકોને આ સંસ્કૃતિનો કોઈ ખ્યાલ નહોતો, એવા લોકોને પણ જ્યારે કંઈક આ સંસ્કૃતિ વિશે કંઈક જાણવા મળ્યું, સાંભળવા મળ્યું, ત્યારે આ સંસ્કૃતિના મૂળભૂત ગ્રંથોનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો. અને સંસ્કૃતિના ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી એ લોકો એ બોલી ઉઠ્યા છે કે ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વની એક અદ્વિતીય સંસ્કૃતિ છે. એમાં પશ્ચિમના ઘણા વિદ્વાનોની અંદર એ કદાચ આપણે નામ સાંભળ્યું હશે, મેક્સ મુલર. એ જર્મનીના બહુ જ મોટા તત્વચિંતક થયા. એને કંઈક ખ્યાલ આવ્યો કે ભારતીય સંસ્કૃતિના ગ્રંથો કંઈક અદ્ભુત છે, અને ભારત દેશની અંદર આવ્યા. આપણી મૂળ જે પ્રણાલી પ્રમાણે અને મૂળ વેદોનો સંસ્કૃતમાં અભ્યાસ કરવા માટે અને મૂળ સંસ્કૃત ભણ્યા, અને વેદોનો ઉપનિષદો ખૂબ ઊંડાણથી અભ્યાસ કર્યો. એને વેદો ઉપર ભાષ્ય લખ્યું છે, વેદો ઉપર એને ઘણું બધું નિરૂપણ લખેલું છે. અને આ બધું વાંચીને એને 6 વોલ્યુમ 6 મોટા મોટા પુસ્તકો લખેલા છે કે ભારતીય સંસ્કૃતિ વિશ્વને શું શીખવી શકે એમ છે. એક વખત ઇંગ્લેન્ડની અંદર એક કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એને એક પ્રવચન આપેલું, અને પ્રવચનની અંદર એને એક સુંદર વાત કરેલી કે if I were asked under what sky the human mind has most deeply pondered on the problems of life and has found solutions to some of them which well deserve the attention even of those who have read Plato and Kant, I should point to India. એને વાત કરી કે વિશ્વના કયા આકાશ નીચે મનુષ્યના મનનો એક સંપૂર્ણ વિકાસ થયો છે, અને જેમણે મનુષ્ય જીવનના મૂળભૂત પ્રશ્નો ઉપર કંઈક ચિંતન કર્યું છે. ચિંતન કરીને એટલું જ નહીં, પણ મનુષ્યના પ્રશ્નનું સમાધાન કંઈક અંશે એને મેળવી કાઢ્યું છે, જેના ઉપર આપણા જે યુરોપના લોકો જેને પ્લેટો કે કાંટ વાંચેલા હોય એવા લોકોને પણ જે વાંચવાની જરૂરિયાત છે, એવો કયું આકાશ છે? તો આઈ શુડ પોઈન્ટ ટુ ઇન્ડિયા, મારે ભારત દેશ બતાવવું જોઈએ. If I were to ask from what literature we here in Europe may draw corrective, that corrective of life, which is most wanted to make our inner life more perfect, more comprehensive, more internal, more truly human. If life not for only this, but life, a transfigured life, an eternal life, again I should point to India. કે આપણા જીવનને સમૃદ્ધ બનાવી શકે, આપણા જીવનને પૂર્ણ બનાવી શકે એવી કોઈક માહિતી વિશ્વના કયા ગ્રંથોમાંથી આપણે મેળવી શકીશું?
તેમણે કહ્યું કે ફરી વખત મારે ભારત દેશ બતાવવો પડે. And in their study of history of human mind, and in their study of ourselves, of our true selves, India occupies a place second to no other countries. માનવ મન વિશેનો અભ્યાસ, આપણું સાચું સ્વરૂપ શું છે એના વિશેના અભ્યાસની અંદર પણ ભારત દેશ એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે. Whatever sphere of mind you may select for your study, whether it be languages or religions, mythologies or philosophy, laws, customs, and primitive arts and primitive sciences, you have to go to India because some of the most instructive materials are treasured up in India and only in India. માનવ મનનો કોઈ પણ વિષય તમે પસંદ કરો તમારા અભ્યાસ માટે, એ જુદી જુદી ભાષાઓ હોય કે જુદા જુદા ધર્મો હોય, એ જુદી જુદી પૌરાણિક કથાઓ હોય કે જુદી જુદી ફિલોસોફીઝ હોય, જુદા જુદા નીતિ નિયમો હોય કે પ્રાચીન કળા હોય કે પ્રાચીન વિજ્ઞાન હોય, તો તમારે ભારત તરફ જવું પડશે. કારણ કે ભારતના ગ્રંથોની અંદર ફક્ત ભારતની અંદર એવી માહિતી, ત્યાં માહિતીનો ખજાનો ભારત દેશની અંદર છે. આવું તો ઘણું બધું વાત એ પોતે કરે છે અને ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણી સંસ્કૃતિના કેટલા બધા ઊંચા આદર્શો આપણા ગ્રંથોની અંદર નોંધાયેલા છે. આવો જ એક બહુ જ મોટો ઇતિહાસકાર ડોક્ટર આર્નોલ્ડ ટોઇનબી, એને પણ એક વાત કરી છે કે it is already become clear that a chapter which had a western beginning will have to have an Indian ending if it is not to end self-destruction of the human race. જે જીવન જીવવાની શૈલી આપણે પશ્ચિમની રીતેથી શરૂ કરી છે, જો માનવ જાતનો વિનાશ નહીં નોતરવો હોય તો ભારતીય પદ્ધતિથી જીવન જીવવાની હવે શરૂઆત કરવી પડશે. At the supremely dangerous moment in the human history, the only way of salvation for mankind is the Indian way. આજે સળગતા જ્વાળામુખી ઉપર બેઠેલો માણસ અનંત પ્રશ્નો, મુશ્કેલીઓ, અનંત ઝંઝાવાતી તોફાનોની અંદર સપડાયેલા માણસને જો કોઈ બચાવી શકે એવી સંસ્કૃતિ હોય તો ભારતીય સંસ્કૃતિ છે, ભારતીય પ્રણાલિકા છે. જ્યારે વિદેશના લોકો આપણી સંસ્કૃતિ વિશે એટલું એક ઊંચો અભિપ્રાય બાંધી રહ્યા છે, ત્યારે એ કમનસીબીની વાત તો એ છે કે આપણે આપણી સંસ્કૃતિને, આપણા શાસ્ત્રોને, આપણા ગ્રંથોને આપણે ભૂલી રહ્યા છીએ. બિન સાંપ્રદાયિકતાની ઘોર ખોદી છે ભારત દેશની અંદર આપણે લોકોએ, કે જેને લીધે આપણે ઊંચામાં ઊંચી પદવી પ્રાપ્ત કરી હોય ત્યાં સુધી આપણા વેદો શું છે, આપણા ઉપનિષદો શું છે, આપણી ગીતા શું છે, આપણી રામાયણ શું છે, આપણું મહાભારત શું છે, આપણી જીવન જીવવાની શૈલી શું છે, આપણી જીવન જીવવાની પ્રણાલિકા શું છે, એનો આપણને ખ્યાલ બહુ ઓછો હોય છે. આપણા સંતાનોને ઋતિક રોશન કોણ છે, ઐશ્વર્યા કોણ છે, સચિન તેંડુલકર કોણ છે એની માહિતી છે, પણ આપણા સંતાનોને રામ કોણ, અનસુયા કોણ, સાવિત્રી કોણ, સીતા કોણ, ધ્રુવ કોણ, પ્રહલાદ કોણ, રંતિદેવ કોણ, અમરીશ રાજા કોણ, એની માહિતી આપણા સંતાનોને ઓછી છે. કારણ કે આપણે આપણા મૂળ ગ્રંથો તરફ આજે ઉપેક્ષા વૃત્તિ સેવી છે. પણ આપણા મૂળભૂત ગ્રંથોની અંદર એક જીવનને સ્થિર, જીવનને સલામત ભર્યું જીવન જીવવા માટે એક અદભુત સિદ્ધાંતો આપેલા છે. જેમના પરમ ભગત બાદરિયા સાહેબે વાત કરી કે હિન્દુ સંસ્કૃતિના મૂળભૂત 5 સિદ્ધાંતો છે કે જેની આપણે જીવનના અનેક પ્રશ્નોની અંદર આપણા જીવનને સ્થિર રાખી શકીએ, જીવનને સમતોલ રાખી શકીએ. કારણ કે જીવન એક ઊંટના બેસણા જેવો છે એવું અમારા જોગીજી મહારાજ કહેતા. અત્યારે પ્રમુખ સ્વામી છે એમના ગુરુ યોગીજી મહારાજ એવું કહેતા કે ઊંટ ઉપર બેસીએ તો રોદા આવે જ, એમ ગમે એટલું તમે આમ સ્થિર થાવ તો ઊંટની ચાલ જ એવી છે તો રોદા આવવાના જ. પણ એટલે સંસાર એવો છે, સંસારની અંદર આપણો વાંક હોય કે વગર વાંક હોય તો પણ વાંક ન પણ હોય, પણ આધિ વ્યાધિ ઉપાધિ, આધિ દૈવિક આધિ ભૌતિક,
આધ્યાત્મિક અનંત પ્રકારની વિટંબણાઓ, કૌટુંબિક પ્રશ્ન હોય, વ્યક્તિગત પ્રશ્ન હોય, સામાજિક પ્રશ્ન હોય, આર્થિક પ્રશ્ન હોય, આવા અનેક પ્રકારના પ્રશ્નોની અંદર આપણું જીવન એ ફંગોળાયા કરે છે. જીવનના એક પ્રશ્નનું સમાધાન કરવા જઈએ તો બીજા 13 પ્રશ્નો ઉભા થાય છે. એને જેમ મટાડવા જઈએ તો બીજા અનેક પ્રશ્નો ઉભા થાય છે. જોગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા કે એક ભાઈ પોતાના 100 ઊંટ લઈને જતો હતો. હવે આખો દિવસ ચાલેલો, રાત્રે થાક લાગ્યો એટલે કે થયું કે રાત્રે અહીં આરામ કરીએ. ઊંટ પણ થાકેલા એટલે ધીરે ધીરે એક પછી એક ઊંટ બધા બેસવા લાગ્યા, પણ એક ઊંટ કોઈ રીતે બેસે નહીં. હવે એને કે ફોસ લાવે થોડુંક, નાનો છોકરો તો હાલરડું ગવાય, પણ ઊંટને કેવી રીતે બેસાડવું? હવે એમને શું કર્યું કે દોરડું ખેંચ્યું કે જો બેસી જાય તો સારું, તો નહીં તો શું, આ ઊંઘી ગયો ને ઊંટ ક્યાંક બાજુના લીલા ખેતરમાં જાય તો બીજે દિવસે દંડ થાય. એટલે ઊંટ જો બેસી જાય તો પછી ઉપાધિ નહીં. ઊંટને આમ દોરડું ખેંચીને બેસાડવા ગયા તો ઊંટ ધબ દઈને પહેર્યું તો બીજા નવાના ઉભા થયા. હવે નવા ઊંટને ક્યારે બેહારવા? એમ જીવન એવું છે, જીવનની અંદર કોઈક એક પ્રશ્નનું સમાધાન કરવા જઈએ છીએ ત્યારે ઘણા પ્રશ્નો બીજા ઉભા થાય છે. એટલે જીવન એક પ્રશ્નો ભર્યું છે, પણ પ્રશ્ન ભર્યા જીવનની અંદર આપણા જીવનની ક્ષમતા અને સ્થિરતા કેવી રીતે રાખી શકીએ એ આપણા સંતોએ, આપણા અવતારી પુરુષોએ આપણને શીખવ્યું છે. રામ ભગવાનના જીવનમાં ઘણા પ્રશ્નો આવ્યા છે, પણ એમને ક્યારે આપઘાત કરવાનો વિચાર નથી કર્યો. એના જીવનમાં કઈ ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન કે ટેન્શન નથી આવ્યું. બીજે દિવસે રાજ્ય મળવાનું હતું છતાં જંગલમાં જવું પડ્યું છે 14 વર્ષ સુધી. વગર વાંક, કયો વાંક હતો રામચંદ્ર ભગવાનનો? સીતાજીનો કયો વાંક હતો? લક્ષ્મણનો કયો વાંક હતો? સીતાજી નથી છૂટાછેડા લીધા કે તું જા, હું તો જોબ કરીશ, બીજું કોમ્પ્યુટર મને આવડે છે. એને હકીકતમાં સીતાજીને કઈ જંગલમાં જવાનું હતું નહીં, પણ છતાંય ગયા. આ ભારતીય નારી છે, ભારતીય લક્ષ્મણ છે. લક્ષ્મણને ક્યાં જંગલમાં જવાનું હતું પણ ગયા. લક્ષ્મણ તો જાય, પણ એને પત્ની હા પાડે કે હું ડાબલો ડાયટો છે, તમે જાઓ તો હું શું કરું એકલે? ભલે ભલે ટીપાય, ભલે કૂટાય, પણ કેવી દિવ્ય ભવ્ય સંસ્કૃતિ હશે ભારતની. ભાઈ ભાઈના સંબંધો, પતિ પત્નીના સંબંધો. આજે આપણને મોબાઈલ ફોન ચલાવતા આવડી ગયું, કોમ્પ્યુટર ચલાવતા આવડી ગયું, બાયપાસ સર્જરી કરતા આવડી ગયું, પણ આપણા દીકરા સાથે, દીકરી સાથે, પત્ની સાથે, મા બાપ સાથે વર્તતા આવડે છે? એ પ્રશ્ન છે, એક પ્રશ્ન છે. એ આપણી સંસ્કૃતિ આપણને શીખવ્યું છે. એ આપણી સંસ્કૃતિએ શીખવ્યું. તમે જોયો કૃષ્ણ ભગવાન પોતે ભગવાન હતા, એના જીવનમાં અનંત પ્રશ્નો આવ્યા છે, પણ એના જીવનમાં સ્થિર છે. નરસિંહ મહેતાના ભક્તિ કરતા હતા, એના દીકરો મરી ગયો, એના પત્ની મરી ગયા, પણ એના જીવનમાં સ્થિર રહ્યા છે. મીરાબાઈના જીવનની અંદર એને ઝેર આપવામાં આવ્યું છે, અનંત પ્રશ્નો એના જીવનમાં આવ્યા છે, પણ એના જીવનમાં ક્યારે કેરોસીન સાટીને સળગી જવાનો વિચાર મીરાબાઈ નથી કર્યો. જે કોઈ ભક્તો થયા છે, જે કોઈ સંતો થયા છે, ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસોએ પણ એવા દુઃખો વેઠેલા છે. જોગીજી મહારાજ કદાચ ઘણા દર્શન કર્યા હશે. અત્યારે એ જ સંસ્કૃતિના ધારક એવા પ્રમુખ છે મહારાજના જીવનમાં પણ અનંત અપમાનો, અનંત મુશ્કેલીઓ, અનંત દુઃખો, અનંત પ્રકારની જુદી જુદી પ્રકારની એના જીવનમાં નિષ્ફળતાઓ મળી છે, પણ એના જીવનમાં સ્થિરતા છે, એના જીવનમાં બેલેન્સ છે. તો બેલેન્સ લાભ કેવી રીતે જીવન જીવી શકાય છે એ આપણી સંસ્કૃતિના સંતાનોએ, આપણી સંસ્કૃતિના સંતોએ આપણને શીખવ્યું છે. અને એ જીવનને બેલેન્સ જીવવા માટે એ 5 સિદ્ધાંતો આપણા સંતોએ શીખવ્યા છે. એક છે ભગવાન કરતા હરતા, ભગવાનના કર્તૃત્વનો સ્વીકાર. બીજી વાત છે કે દેહથી આત્મા નોખો છે, એ આપણી સંસ્કૃતિ આપણને શીખવ્યું છે. ત્રીજી વાત છે કર્મ સિદ્ધાંત. ચોથી વાત છે પુનર્જન્મ. અને 5મો સિદ્ધાંત છે કે મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય એ આત્માનો મોક્ષ છે. ભારતીય સંસ્કૃતિએ પૈસા કમાવાની ના નથી પાડી. ભારતીય સંસ્કૃતિએ એ લગ્ન કરવાની ના નથી પાડી. આપણા સંતોએ 4 પુરુષાર્થ આપ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પૈસા કમાવો, કરોડોપતિ થાવ, અબજોપતિ થાવ, પણ ધર્મમાં રહીને કમાવો. લગ્ન જીવન જીવવાની આપણી સંતોએ ના નથી પાડી. લગ્ન કરવું અથવા આપણે ત્યાં બાળકોનો જન્મ થાય એ કોઈ પાપ નથી, આપણા સંતોએ બતાવ્યું. કામ એક પુરુષાર્થ છે, પણ ધર્મમાં રહીને લગ્ન જીવન જીવો એવું આપણી સંસ્કૃતિ આપણને શીખવ્યું છે. અને અંતિમ જે મોક્ષ છે એ મોક્ષને ભૂલવાનો નથી. જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવનમાં સંપૂર્ણ પૂર્ણતા અને કૃતાર્થતાનો અનુભવ થાય એવો નથી. તો આ 5 સિદ્ધાંતોને આધારે આપણા ઋષિ મુનિઓએ જીવનના અનંત પ્રશ્નો વચ્ચે જીવનમાં સ્થિરતા રહે, જીવનમાં સમતા રહે, જીવનની અંદર આપણને કૃતાર્થતા અને પૂર્ણતાનો અનુભવ થઈ શકે એવી એક સુંદર વાતો આપણા સંતોએ, આપણા શાસ્ત્રોએ શીખવી છે.
આજે આપણે બે પ્રવચનની અંદર કર્મ સિદ્ધાંત અને પુનર્જન્મ વિશે જોવાના છીએ. વસ્તુતઃ તો આ બહુ મોટા વિષયો છે, કારણ કે ગીતામાં લખ્યું છે કે કર્મણો ગહના ગતિ, કર્મની ગતિ ખૂબ ગહન છે. અને એના માટેના બે પુસ્તકો છે. બે પુસ્તકો આપણી સંસ્થા તરફથી પ્રકાશિત થયા છે. એ પુસ્તકો ત્યાં સારંગપુરની અંદર સંતો અભ્યાસ કરે છે, તો ઓછામાં ઓછા 25 કલાક સુધી આ પુસ્તકોનો અભ્યાસ કરવામાં આવે છે. હવે 25 કલાકની વાત મારે તમને 2 કલાકમાં કરવાની છે, એટલે બધા જ વિષયનો કદાચ ન્યાય આપી નહીં શકાય, પણ થોડી થોડી વાત આપણે જોઈશું. પણ એના ઉપરથી પણ આપણને થોડો ઘણો ખ્યાલ આવી જશે. જેમ 2 મણ બટેટાનું શાક બનાવ્યું હોય, એ ચાખવા માટે બધું ઝાપટી ન જવાય. ખ્યાલ આવે છે ને? 2 મણ બટેટાનું શાક બનાવ્યું હોય, કંઈક લગ્ન સંજોગો હોય, તો ચાખવા માટે કે બધું શાક ખાય થોડું જવાય. એકાદું ફોડું ખાવ ખબર પડી જાય કે મીઠું વધારે નાખવું પડે છે કે નથી નાખવું પડે, એવું કાચું છે કે પાકું છે, અને સ્વાદિષ્ટ કેવું છે, તો એટલે આમ થોડી ખબર પડી જાય. એમ આ 2 મણ બટેટાનું એકાદું ફોડું તમને ચખાડું છું. શાક ભાવે તો શાક વધુ લેજો, ન ભાવે તો મૂકી રાખજો, બીજા ખાઈ નાખશે. તો વાત એટલી છે કે કર્મ સિદ્ધાંત. તો કર્મ સિદ્ધાંત એ શું છે એ સમજતા પહેલા આપણા જીવનની અંદર કેટલાક પ્રશ્નો હંમેશા આપણને ઉદ્ભવે છે. એવું કહેવાય છે કે માણસ છે ને પ્રશ્ન ઉઠાવતું પ્રાણી છે. માણસ એ પ્રશ્ન ઉઠાવતું પ્રાણી. તમે જો નાનો બાળક હોય કે પપ્પા શું છે, પપ્પા શું છે, પપ્પા શું છે. કોઈ કૂતરાને પ્રશ્ન ન થતો, ગધેડાને પ્રશ્ન ન થતો. પેલું સફરજન એટલું પહેર્યું ને તો ન્યૂટનને પ્રશ્ન થયો. બાકી કેટલાક કૂતરા ગધેડા નીચે આયલા જતા હશે. પણ માણસને જન્મીને થોડુંક આમ સમજતા શીખે ને પૂછે પપ્પા શું કહેવાય, પપ્પા શું કહેવાય. ત્યારથી માનીને જીવનની છેલ્લી ક્ષણ સુધી કે મારા બેંક બેલેન્સનું શું થશે, બધી છેલ્લી ક્ષણમાં આ પ્રશ્ન હોય. છેલ્લી ક્ષણ કે મારા દીકરાનું શું થશે, મારું પેલું મકાન પેલો લઈ ગયો છે પાછું ક્યારે આવશે, હું તો જાઉં છું. તો જિંદગીમાં સતત એને પ્રશ્ન પૂછાતા રહે છે. પણ કેટલાક પ્રશ્નો એક અંતરદર્શીના પ્રશ્નો છે કે હું કોણ છું, હું શા માટે પૃથ્વી પર આવ્યો છું, મારો અને જગતનો સંબંધ કયા પ્રકારનો છે, આ જગત ભગવાને કેમ બનાવ્યું છે, આ જગત કોણે બનાવ્યું છે, જગત તો બનાવનાર કોણ છે. તો જાણીએ છીએ કે કારણ વગર કાર્ય હોઈ શકે નહીં. કારણ વગર કાર્ય હોઈ શકે નહીં. ભલે કારણ દેખાય નહીં, ઘણા કારણો ન દેખાય. પંખો ફરે છે, ઇલેક્ટ્રિક કરંટ જેને જોયો હોય આંગળી ઊંચી કરો. અત્યાર સુધીમાં કોઈ ઇલેક્ટ્રિક કરંટ જોયો છે, છતાં પંખો ફરે છે, તો અનુમાન તો થઈ શકે છે કે કરંટ હશે, કરંટ હશે. ભૂકંપ થાય છે એનું કોઈ કારણ છે, વરસાદ પડે છે એનું કોઈ કારણ છે, નદીમાં સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે એનું કંઈક કારણ છે. તમે તો ડોક્ટર છો, જાણો છો કે મને તાવ આવ્યો હોય એનું કોઈ કારણ છે, મને ડાયાબિટીસ થયો હોય એનું કોઈ કારણ છે, મને માથું દુખતું હોય એના પર કોઈ કારણ છે, મને હાર્ટ એટેક આવ્યો હોય એનું કોઈ કારણ છે. કારણ વગર કાર્ય શક્ય નથી. પતિના ઘરમાં ઝઘડા થાય, કોઈ કારણ હશે. એક્સિડન્ટ થાય, કોઈ કારણ હશે. 2 દેશ વચ્ચેના યુદ્ધો થાય, એની પાછળ કોઈ કારણ છે. કારણ વગર કાર્ય શક્ય જ નથી. કારણ દેખાય અથવા ના પણ દેખાય. ઘણા કારણો જોઈ શકાય છે, ઘણા કારણો અવ્યક્ત છે, બુદ્ધિથી સમજી શકાય, મનથી સમજી શકાય. પણ એટલું તો નક્કી છે કે વિજ્ઞાનના ક્ષેત્રમાં કારણ વગર કાર્ય શક્ય નથી. ભૌતિક જગતમાં જેમ એવું છે એમ આધ્યાત્મિક જગતમાં પણ એવું છે. તો કર્મ સિદ્ધાંત એક વૈજ્ઞાનિક કાર્યકારના સિદ્ધાંત અંતર્ગત આવી જાય છે. કર્મ સિદ્ધાંત એ વૈજ્ઞાનિક પાયા ઉપર રચાયેલો છે. આ કોઈ ભોળા લોકોએ, અભણ લોકોએ, અજ્ઞાની લોકોએ કોઈ ગોઠવી કાઢેલો તુક્કો નહીં. આપણા ઋષિમુનિ તો મહાવૈજ્ઞાનિક હતા ભૌતિક ક્ષેત્રમાં અને આધ્યાત્મિક ક્ષેત્રમાં. તો આધ્યાત્મિક ક્ષેત્રમાં આ એક કર્મ સિદ્ધાંત એ પણ એક કાર્યકારણના એક નેજા નીચે અંતર્ગત આવી જતો આ એક સિદ્ધાંત છે. કર્મ સિદ્ધાંત એ શું બતાવે છે? એનો મૂળભૂત પાયો એટલો છે કે વાવે એવું લણે ને કરે એવું પામે. આખા કર્મ સિદ્ધાંતનો એક અભિપ્રાય એનું એક જ વાક્યમાં જો કર્મ સિદ્ધાંત સમજાવવું હોય તો એટલું આપણે સમજાવી શકીએ કે વાવે એવું લણે ને કરે એવું પામે. એક હિન્દીમાં કહેવત છે कि बीज बोया बबूल का आम कहां से खाए, बीज बोया बबूल का आम कहां से खाए. જો તમે બાવળનું બી વાવ્યું હોય તો જિંદગીમાં ક્યારે તમે એની પાસેથી કેરીની અપેક્ષા નહીં રાખી શકો. તમે જો ખેતરમાં બાવળ વાવાય તો બાવળ ઉગે, કેરી વાવો તો કેરી ઉગે, લીમડો વાવો તો લીમડો ઉગે, કપાસ વાવો તો કપાસ ઉગે, ડાંગર વાવો તો ડાંગર ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે. એમ જીવનની આ ખેતી છે. જીવનની ખેતીની અંદર તમે જે વાવશો તે ઉગશે.
જીવની ખેતીમાં જો સારું કર્મ વાવશો તો સારું ફળ મળશે, અને જીવની ખેતીમાં જો ખરાબ કર્મ વાવશો તો ખરાબ ફળ ઉગશે. તો કર્મ અને સિદ્ધાંત, કર્મ સિદ્ધાંત એ છે કે કોઈ પણ કર્મ નાશ પામતું નથી. જેમ તમે વિજ્ઞાનના ક્ષેત્રમાં જાણો છો, કોઈ પદાર્થ નાશ પામતો નથી. કોઈ પણ પદાર્થ એ અન્ય વસ્તુમાં એ કન્વર્ટ થઈ જાય છે. એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ અનધર એનર્જી. તો એવી રીતે કોઈ કર્મ લુપ્ત થતું નથી. એ અહંતા, મમતા ને કામનાથી કરેલું કોઈ પણ કર્મનું ફળ આ જન્મે, આજે, આવતીકાલે, મહિના પછી, 1 વર્ષ પછી, 20 વર્ષ પછી, 20 જન્મ પછી કે 20,000 જન્મ પછી પણ એ કર્મનું ફળ તમારે ભોગવવું જ પડશે. તો કર્મની અસર એ એનું ફળ ભોગવવું પડશે. એટલે કે કર્મની અસર લુપ્ત થતી નથી. અને જે કંઈ આપણું જીવન છે, આજનું જીવન એ ગઈકાલના કર્મનું રૂપાંતર છે. આજે આપણે જે કંઈ છીએ, સુખી કે દુઃખી, આપણે જે કંઈ છીએ એનું કારણ ભૂતકાળના કરેલા કર્મો છે. કેટલાક કર્મો આ જન્મના છે, કેટલાક કર્મો આગળના અનંત જન્મના કર્મનું ફળ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ. તો અત્યારે આપણે જે કંઈ છીએ ભૂતકાળના કર્મનું પરિણામ છે. આવતીકાલ એ આજના કર્મનું પરિણામ હશે. આવતીકાલ, આવતો મહિનો, આવતું વર્ષ કે આવતો જન્મ, અત્યારે વર્તમાન કાળે જે પ્રકારના કર્મ શુભ અથવા અશુભ કરી રહ્યા હોઈશું એનું ફળ એ ગમે ત્યારે આપણે ભોગવવું પડશે. તો ટૂંકમાં એટલું કહી શકાય કે કર્મ સિદ્ધાંત એ કર્મ અને ફળ, કર્મ અને ફળ વચ્ચેનો નિયત સંબંધ એ સ્થાપિત કરે છે આપણો કર્મ સિદ્ધાંત. તો કર્મના સિદ્ધાંતની અંદર આપણે જોઈએ તો અમુક પ્રકારના કર્મ છે. 2 પ્રકારના મુખ્ય કર્મ છે, નિષ્કામ કર્મ અને સકામ કર્મ. નિષ્કામ કર્મ એટલે જે કર્મની પાછળ કોઈ પ્રકારની કામના ન હોય, લૌકિક કોઈ પ્રકારની કામના. આ તો ઘણી વખત ધનની ઈચ્છા ન હોય પણ માનની ઈચ્છા તો હોય. તો કહેવાય છે કે કંચન કામિની અને કીર્તિ. લૌકિક આપણને કોઈ પ્રકારની કામના ન હોય. દાખલા તરીકે હું પ્રવચન કરું તો ઘણી વખત પ્રવચનના લાખ રૂપિયા કે 10,000 રૂપિયા લેવાય છે. આપણે ત્યાં અમેરિકાની અંદર ડોક્ટર દીપક ચોપરા છે, એક પ્રવચનના $25,000 લે છે. પેલા શિવ ખેરા થોડાક વર્ષો પહેલા વડોદરા આવેલા, શિવ ખેરા 8 લાખ રૂપિયા લીધેલા. મેં એવું સાંભળેલું. 3 દિવસના પ્રવચનના 8 લાખ રૂપિયા લીધેલા. હા, પેલા દીપક ચોપરા 1 કલાકના પ્રવચનના $25,000. પ્લેનનું ટિકિટ તમારે, ફર્સ્ટ ક્લાસ હો, સેકન્ડમાં ના આવે. અને લાવવા લઈ જવાને તમારે, હોટેલનું ભાડું તમારે આપવાનું. 1 કલાકના $25,000. તો મને કેટલા આપશો તમે નક્કી કરી રાખજો. હું સુરતથી આવ્યો છું. એટલે ઘણી વખત એક કામના માટે લૌકિક એ કર્મ થતા હોય છે. કદાચ પૈસાની ઈચ્છા ન હોય તો કોઈક તાળીઓ પાડે, મારું માન વધે, મારી પ્રતિષ્ઠા વધે, કે બહુ સારા વક્તા છે, બહુ સારા પ્રવચનકાર છે, બહુ સારા યજ્ઞો કરે છે, સારી સ્કૂલો બાંધે છે, સારી હોસ્પિટલ બાંધે છે, ઓપરેશનને પૈસો લેતા નથી, બહુ સજ્જન પુરુષ છે, બહુ સાત્વિક માણસ છે. આવી સાત્વિકતાની એક ઇફેક્ટ આપણા મનમાં સંભળાયા કરે કે હું સાત્વિક છું, હું સાત્વિક છું. આપણા વખાણ પ્રશંસા થયા કરે. એના માટે પણ સામાજિક સેવા થતી હોય છે. તો કોઈ પ્રકારની કામના હોય સકામ કર્મ છે. અને જેમાં કોઈ પ્રકારની કામના ન હોય, કેવળ આત્માના કલ્યાણ માટે, ભગવાનની પ્રસન્નતાને માટે કોઈ પણ કર્મ તમે કરો, એ ખેતી કરો કે ઓપરેશન કરો કે ભણાવો કે મજૂરી કરો કે ગમે તે કર્મ કરો, તો જે કંઈ કર્મ કરીએ છીએ કર્મની અંદર એ ભગવાનને રાજી કરવાની શુદ્ધ ભાવના હોય તો નિષ્કામ કર્મ છે. લૌકિક કોઈ કર્મની ઈચ્છા ન હોય તો. સકામ કર્મની અંદર 2 પ્રકારના કર્મ આવે છે, શુભ કર્મ અને અશુભ કર્મ. નિષ્કામ કર્મ તો કોઈ પણ કર્મ એ નિષ્કામ કર્મ બંધનરૂપ થતું નથી. નિષ્કામ કર્મના સંસ્કાર જીવ સાથે ચોટતા નથી, મોક્ષ માટે ઉપગીત થઈ જાય છે. પણ જે સકામ કર્મ છે, સકામ કર્મ આપણને બાંધે છે. તો અહંતા એટલે હું કરું છું, મમતા એટલે કર્મ મારું છે, અને કામના એટલે કે કોઈ પણ પ્રકારની ઈચ્છા. તો અહંતા, મમતા અને કામનાથી થયેલું કોઈ પણ કર્મ એ સકામ કર્મ છે. સકામ કર્મના 2 પ્રકાર છે, શુભ કર્મ અને અશુભ કર્મ. શુભ કર્મ એટલે શાસ્ત્રોએ જે આપણને આજ્ઞાઓ આપી છે, શાસ્ત્રોએ જે આપણી મર્યાદા બાંધી આપી છે, એ મર્યાદામાં રહીને વિષય ભોગવવા, મર્યાદામાં રહીને આપણું જે કાંઈ લૌકિક જીવન આપણે જીવવું એ શુભ કર્મ છે. દાખલા તરીકે મેં હમણાં વાત કરી કે પૈસા કમાવા એ આપણા શાસ્ત્રો ના નથી પાડી.
તમે તમારા બિઝનેસ પ્રમાણે તમે ઓપરેશન કરો એટલે પૈસા ન લેવા એવું કોઈ આપણું શાસ્ત્રો નથી કહેતા. તમે કોઈને દવા આપી તો પૈસા ન લેવા એવું આપણા શાસ્ત્રો નથી કહેતા. કોઈ શિક્ષક ભણાવતો હોય તો પૈસા ન લેવા એવું આપણા શાસ્ત્રો નથી કહેતા. કોઈ મજૂરી કરતો હોય તો ત્યાં એવું નથી કહેવાની જરૂર કે કર્મણી એવા અધિકારસ્તુ માં ફલેશું કદાચ. તો એ કર્મ કરે છે એને પગાર જોઈએ છે, કુટુંબની આજીવિકા છે. પણ નિયમમાં રહીને, નીતિમાં રહીને જો તમે તમારા મહેનતનો બદલો લો તો એ શુભ કર્મ છે. શાસ્ત્રની મર્યાદામાં રહીને જે કઈ કરીએ તો પણ પાણીમાં ભેળસેળ, દૂધમાં ભેળસેળ, ઘીમાં ભેળસેળ, દવામાં ભેળસેળ, અરે બધા ભેળસેળમાંથી આજે પૈસા માટે ભાડુતી માણસો મળે. બોલો, ભાડુતી ખૂની મળે. કેવું કહેવાય? જેમ ભાડુતી સાયકલ મળે, ભાડુતી ગાડી મળે, ભાડુતી સ્કૂટર મળે, અરે ભાડુતી ટીવી મળે, એમ ભાડુતી ખૂની મળે. લો, પૈસા કમાવા માટે માણસ કેવા ધંધા કરે છે, કેવા ધંધા કરે છે આજે જગતની અંદર. તો જે શાસ્ત્રની મર્યાદા લોપીને આ લૌકિક કામનાઓ પૂરી કરવા માટે જે કર્મ કરે છે અશુભ કર્મ કહેવામાં આવે છે. કોઈ ખૂન કરે, કોઈ ચોરી કરે, કોઈ લૂંટફાટ કરે, કોઈ વ્યભિચાર કરે, કોઈ કૌભાંડો. આજે ભારતનું કોઈ છાપું એવું બાકી નહીં હોય કે જે છાપામાં દરરોજ ઓછામાં ઓછું એક કૌભાંડ ના આવ્યું હોય. કંઈક ને કંઈક ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં, કંઈક મહારાષ્ટ્રમાં, કંઈક યુપીમાં, કંઈક બિહારમાં, કંઈક ગુજરાતમાં. તો આ બધું ખબર નહીં લોકોને પેટ કેટલા મોટા છે. પણ મૂળ વાત એટલી છે કે નીતિની બહાર રહીને કરાયેલા કર્મનું ફળ એ દુઃખ છે અને નીતિમાં રહીને કરાયેલા કર્મનું ફળ એ સુખ છે. તો શુભ કર્મનું પરિણામે પુણ્ય પ્રાપ્ત થશે, પુણ્યના પ્રતાપે એ સુખ પ્રાપ્ત થશે. તો કર્મ એની ઇફેક્ટ આવશે પુણ્ય, અને પુણ્યનું પરિણામ છે સુખ. જો અશુભ કર્મ, કેટલા શાસ્ત્ર નિષિદ્ધ કર્મ કર્યા હશે, એ નિષિદ્ધ કર્મનું ફળ છે પાપ, અને પાપનું ફળ છે દુઃખ. તો આ રીતે કર્મ અને એનું ફળ એ નક્કી છે. હવે ઘણી વખત એવું બને છે કે કેટલાક કર્મનું ફળ આપણને તરત મળે છે, કેટલાક કર્મનું ફળ આપણને મોડું મળે છે, પણ મળે છે તો ખરું જ. દાખલા તરીકે મેં તમને ગાળ દીધી હોય ને તમે સામે ગાળ દઈ દો, તરત રિઝલ્ટ મળી જાય. તરત મેં તમને થપ્પડ મારીને તમે સામે 2 લગાવી દો, તરત રિઝલ્ટ મળી જાય. પણ ઘણી વખત અમે 4-5 જણા હોય ને તમે એકલા આવો ને તો તરત ન બોલો, પણ પછી એકાદ ન મળે ને તો 2 લગાવી દો, તો અઠવાડિયા પછી એનું ફળ મળે, ક્યારેક મહિના પછી મળે, ક્યારેક 5 જન્મ પછી મળે, પણ મળે છે તો ખરું, મળે છે તો ખરું. તો આ કર્મ સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે. કર્મ સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખવાથી આપણને શું લાભ થાય છે? જો ભાઈઓ, કર્મ સિદ્ધાંત એ પ્રવર્તે છે, એમાં આપણે માનીએ કે ન માનીએ એનું અસ્તિત્વ રહેવાનું છે. દાખલા તરીકે તમે એમ કહો હું સૂર્યને માનતો નથી. આપણે સૂર્ય માનીએ કે ન માનીએ, સૂર્યનું અસ્તિત્વ છે. જગતમાં કોઈ ઘુવડ અથવા આંધળી ચાકરી અથવા પેલા ચામાચીડિયા હોય છે, એવું કહેવાય છે કે સૂર્ય દેખતા જ નથી. મને ખબર નથી, પણ એવું તમે કંઈક ભણતા હશો, ખબર આવે છે. તો એ લોકોને સૂર્યનું અસ્તિત્વને ખબર જ નથી. આંધળા હોય, જન્મજાત આંધળા, એને સૂર્ય જેવી વસ્તુ છે એને ખબર જ ના હોય, તો એમ કે મને દેખાતું નથી એટલે હું ન માનું. અત્યારે આપણે બુદ્ધિશાળીઓનો આ પ્રશ્ન છે કે મને દેખાય તો માનું, મને નથી દેખાતું એટલે ન માનું. હવે આપણા દાદાને ક્યાં જોયા છે, છતાં આપણે માનીએ છીએ કે નહીં? આપણા દાદાના દાદા જેને જોયા હોય છે કોઈ આમાંથી? તમારા દાદાના દાદા, છતાં માનીએ છીએ કે નહીં? ઘણું બધું જોયું નથી. અત્યારે તમે ક્યાં બધા જાપાન દેશ જોયો છે? ઘણા ને જોયો, તો માનીએ છીએ કે નહીં? બધા કોઈ તમે બેક્ટેરિયા જોયા છે, પણ મેં તો જોયા જ નથી, તો હું માનું છું કે નહીં? તમે ઘણા તો વાયરસ તો જોયા હશે, મેં તો વાયરસ જોયા જ નથી, છતાં માનીએ છીએ કે નહીં? બધું દેખાય તો જ માનવું એવું થોડું છે, અને ઘણું નથી દેખાતું તોય માનીએ છીએ. અને જે દેખાય છે બધું ક્યાં હતું છે? તમને અત્યારથી સૂર્ય કેવડો દેખાય છે? એવડો છે. તમે કહો મારી સગી આંખે ભગવાન દેખાડો તો માનું, તો સૂર્ય કોની આંખથી જુઓ છો? આપણા આંખથી કે આપણા બાપુજીના આંખથી? તો સૂર્ય એવડો છે. ચંદ્ર તો આપણી આંખથી જોઈએ છે, ચંદ્ર આવડો છે. હકીકતમાં તમે દૂર જોશો ને તો પૃથ્વી અને આકાશ એક થઈ ગયેલા દેખાય છે. હકીકતમાં એવું છે? અરે આપણી આંખે જોયેલું ખોટું હોય છે અને ન જોયેલું સાચું હોય છે. એટલે ઘણી વસ્તુ આપણને બૌદ્ધિક તાર્કિક રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે આ કર્મ સિદ્ધાંતમાં તો કઈ બુદ્ધિમાં તો કઈ બેસતું જ નથી, ઘણું બુદ્ધિમાં નથી બેસતું, છતાં આપણે માનવું પડે છે. તો આપણા શાસ્ત્રોએ એક વિચાર આપણને આપ્યો છે કે કર્મ સિદ્ધાંતમાં વિશ્વાસ રાખો તો લાભ આપણને છે. લાભ આપણને છે. શું લાભ છે? તો આપણા સંતોએ આપણને સમજાવ્યું છે, શાસ્ત્રકારોએ, કે કર્મ સિદ્ધાંતમાં વિશ્વાસ રાખવાથી આપણને જગતની જે વિષમતા છે, જગતની જે અનેકતા છે, જગતની જે વિવિધતા છે, જે વિચિત્રતા છે, એનું આપણને સમાધાન મળે છે. ઘણા આપણને દેખાય છે કે 84 લાખ જાતની યોનિ છે સજીવ સૃષ્ટિમાં,
તો કેટલાક પશુ કેમ છે, કેટલાક પક્ષીઓ કેમ છે, કેટલાક જીવજંતુ કેમ છે, કેટલાક માણસો કેમ છે, માણસોમાં કેટલાક સુખી કેમ, કેટલાક દુઃખી કેમ, કેટલાક ગરીબ કેમ, કેટલાક તવંગર કેમ, ઘણા બધા મહેનત કરે છે છતાં ફળ મળતું નથી, કેટલાક નથી મહેનત કરતા છતાં ફળ મળે છે, કેટલાક પાપી છે છતાં સુખી છે, કેટલાક ધર્મી છે છતાં દુઃખી છે. આવી અનેક પ્રકારની જે વિષમતાઓ છે એ વિષમતાઓનો જવાબ કર્મ સિદ્ધાંત સિવાય બીજો કોઈ ઉકેલ નથી. ઘણી વખત આપણને એવું બને, એક જ મા બાપના બે બાળકો જન્મેલા હોય અને પાછા ટ્વિન્સ હોય, જોડિયાઓ એકાદી મિનિટ આગળ પાછળ જન્મેલા હોય તો એક સજ્જન બને છે, એક દુષ્ટ બને છે, એક સંત બને, એક લૂંટારૂ બને, એક સુખી બને, એક દુઃખી બને, એક મોટો ડોક્ટર બને, એક સામાન્ય રીતે મજૂરી કરતો હોય. તો આનો જવાબ કોઈ તમે જેનેટિક સાયન્સને આધારે નહીં સમજાવી શકો. આરએનએ કે ડીએનએ ની જગ્યાએ તમે એક જ મા બાપનું છે આરએનએ ડીએનએ, છતાં મા બાપ ઘણી વખત અભણ હોય ને દીકરો ડોક્ટર હોય, મા બાપ કદાચ સજ્જન હોય તો દીકરો દુષ્ટ હોય. તો આ બધા જે કેમ કારણ બને છે એનું કારણ છે કર્મ. ગયા જન્મમાં, આગલા જન્મમાં જેને જેવા કર્મ કર્યા છે એ પ્રકારનું આ જન્મમાં એને ફળ મળે છે. એટલે જગતમાં જે આપણને વિષમતા વગેરે દેખાય છે એનું કારણ છે એ આપણા ભૂતકાળના કર્મો. જો કર્મ સિદ્ધાંત ઉપર આપણને વિશ્વાસ હોય તો પછી આ જગતના વિષમતાનું સમાધાન આપણા મનમાં મળે છે. બીજો છે કે આપણી વિકટ પરિસ્થિતિમાં કર્મ સિદ્ધાંત એ આપણને સાંત્વન આપે છે. ઘણી વખત આપણે ન્યાય અન્યાયની ભાવના આપણા જીવમાં થાય છે. મેં હમણાં જે વાત કરી કે મેં આ જન્મમાં કોઈ પાપ કર્યું નથી, મેં કોઈ ખોટું કર્યું નથી, મેં અનિતિનું લીધું નથી, છતાં હું કેમ દુઃખી છું? મારા ધંધામાં હું વધારે સફળ કેમ જતો નથી? મારા કુટુંબમાં પ્રશ્નો શા માટે છે? અને કેટલોક સાવ નકામો માણસ છે સુખી કેમ છે? અને એના લીધે આપણને એવું લાગે છે કે ભગવાનના દરબારમાં ક્યાંક અન્યાય છે, આ કર્મમાં કંઈક ગોટાળો હોય એવું લાગે છે. હકીકતમાં એવું નથી. આ જન્મમાં ભલે આપણે કદાચ અશુભ કર્મ ન કર્યું હોય પણ ગત જન્મના એ અશુભ કર્મનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ. અને પેલો જે પાપી છે એ કદાચ આ જન્મે સુખી હોય પણ ગત જન્મના શુભ કર્મનું ફળ ભોગવી રહ્યો છે. અને આ જન્મે જે પાપ કર્મ કરી રહ્યો છે એનું ફળ આગલા જન્મમાં એને ભોગવવું પડશે. જો આવો એક વિચાર હોય કે હું જ મારા કર્મનું ફળ ભોગવી રહ્યો છું તો કોઈના ઉપર તમે દોષારોપણ નહીં કરો, કોઈની સાથે વેર ભાવ કે દ્વેષ ભાવ નહીં બંધાય અને જીવનની અંદર આપણે સમતા અને સ્થિરતા રાખી શકીશું. આ માટે મેં હમણાં જેમની વાત કરી એ મેક્સ મુલર બહુ સુંદર વાત કરે છે, કારણ કે આપણા શાસ્ત્રનો અભ્યાસ કરેલો એને જે વાત કરી છું એનો એક્ઝેક્ટ શબ્દમાં વાંચું છું. જો માનવી એ જાણે, તમે સાંભળજો, જો માનવી એ જાણે કે વર્તમાન જીવનમાં કોઈ જાતનો અપરાધ કર્યા વગર, બહુ સુંદર વાત કરી છે, જો કોઈ માનવી એ જાણે કે વર્તમાન જીવનમાં કોઈ જાતનો અપરાધ કર્યા વગર પણ મારે જે કાંઈ દુઃખ વેઠવું પડે છે એ મારા પૂર્વ જન્મના કર્મનું ફળ જ છે, તો એ જૂનું દેવું ચૂકવનાર માનવીની જેમ શાંતપણે એ સંકટ સહન કરી લેશે. તમે કોઈની પાસે લાખ રૂપિયા ઉછીને લાવ્યા હો અને તમને જો માગ્યા કરે અને તમે આપવા પડે તો આપવા જ પડે છે ને, પણ તમારું દેવું ચૂકતે થઈ જાય છે ને એક વખત ચૂકવાઈ જશે એટલે પછી શાંતિ, પછી માગવા નહીં આવે. એમ ગત જન્મના કર્મનું આપણે દેવું ચૂકવી રહ્યા છીએ. પછી આગળ પોતે લખે છે કે સાથે સાથે જો એ માનવી એટલું પણ જાણતો હોય કે સહનશીલતાથી જૂનું દેવું ચૂકતે તો કરી શકાશે પણ સાથે સાથે ભવિષ્ય માટે ધર્મની મૂડી ભેરગી કરી શકાશે, તો એ હસતા હસતા બધા દુઃખો સહન કરી લેશે. દાખલા તરીકે તમે મારું ઓપરેશન કરો તો હું ક્યાં તમને થપ્પડ મારું છું? ઉલટાને કે સાહેબ મારું ઓપરેશન કરી દો. હવે બાજુમાં બેઠું કોઈ ટાંકણી મારે તો લગાવી દો, બોલો. અને ઓપરેશન પૈસા આપીને ઓપરેશન કરાવું કેમ? કે મને ખબર છે કે તમે મને દુઃખ આપશો તો મારો ઘણો બધો દુખાવો મટાડી દેવાનો. મને દરરોજ એપેન્ડિક્સ દુખે છે, કિડનીમાં પથરીનો જે દુખાવો છે રાત દાડો, તમે એ વખતે થોડી વાર ઓપરેશન કરશો તો થોડું દુખાવો થશે, એનેસ્થેસિયાની ઇફેક્ટ ઓછી થશે, થોડી વાર દુખાશે પણ કાયમી દુખાવો બંધ થઈ જશે. એમ અત્યારનું દુઃખ એ આપણા કાયમી પ્રશ્નો અંત આણી દેશે જો હસતા હસતા સહન કરી લઈશું તો એને સહન કરતા એને કોઈ તકલીફ નહીં પડે, એ આપઘાત નહીં કરે. જો કર્મનો સિદ્ધાંત સમજતો હશે તો એમણે વાત સમજાવી કે હસતા હસતા બધા દુઃખ સહન કરી લેશે અને ભલાઈને માર્ગે ચાલવાની પ્રેરણા પણ આપોઆજ મળી જશે. એ તો નિશ્ચિત છે કે કર્મનો સિદ્ધાંત સૌથી વધારે સ્થાનોમાં સ્વીકારવામાં આવ્યો છે વિશ્વમાં. એનાથી લાખો માનવીના, સાંભળજો,
એનાથી લાખો માનવીના કષ્ટો ઓછા થયા છે. અને એ જ સિદ્ધાંતને લીધે માનવીને વર્તમાન સંકટ સહન કરવાની શક્તિ મળી છે. આજના યુગમાં આ શ્રદ્ધા નથી એટલે દરરોજ 2000 માણસ આપઘાત કરે છે. શ્રદ્ધા નથી એટલે જ કે ભાઈ હું મારું આ દુઃખ પૂરું થઈ જશે, પાછું સુખ આવવાનું છે. સુખ અને દુઃખ રાત્રિ ને દિવસ વારા પછી વારા આવવાના જ છે, પણ થોડુંક દુઃખ સહન થતું નથી. પણ જો કર્મનો સિદ્ધાંત હોય તો જીવનમાં આ ગમે તેવા ઝંઝાવાતોમાં સ્થિર રહી શકાય. પછી બીજા એક ભાઈ છે, થિયોસોફિકલ સોસાયટીના સ્થાપક, એનું નામ છે હેલેના પેત્રોના એબ્લેવેસ્કી. એને પણ સુંદર વાત કરી છે કે જીવ પૂર્વે કરેલા પાપ તથા પુણ્ય કર્મ અનુસાર આવતા જન્મમાં ફળ ભોગવે છે. આ જ સિદ્ધાંત સારા અસારના ગહનકૂટ પ્રશ્નોનું સ્પષ્ટીકરણ કરે છે. અને માનવીના જીવનમાં, સાંભળજો, માનવીના જીવનમાં થતા ભયંકર અત્યાચારોનો ખુલાસો આપે છે. આ જ હકીકત અન્યાય દ્વારા ઉદ્ભવતા ઉદ્વેગને સમાવી શકે છે. કારણ કે આમાં અન્યાય છે જ નહીં. આપણા જ કર્મનો ફળ આપણે ભોગવી રહ્યા છીએ. તો આ રીતે કર્મ સિદ્ધાંતમાં વિશ્વાસ રાખવાથી આપણી વિકટ પરિસ્થિતિમાં એ આપણને સાંત્વન આપે છે. એ ત્રીજી બાબત છે કે વ્યક્તિને જો કર્મ સિદ્ધાંતમાં વિશ્વાસ હોય તો એ કુકર્મમાંથી પાછો વળીને સત્કર્મ તરફ વળશે. આજે લોકો પાપ કેમ કરે છે, વ્યભિચાર કેમ કરે છે, દુરાચાર કેમ કરે છે, ખૂન કેમ કરે છે, લાંચ કેમ લે છે, ખોટા ધંધા કેમ કરે છે, ભેળસેળ કેમ કરે છે? એને ખબર નથી કે આનું ફળ મારે ભોગવવું પડશે. એને એમ લાગે સરકારમાંથી છૂટી ગયો. કોઈ પ્રધાનને 5000 રૂપિયા આપી દીધા, કોઈ બીજાને 1000 રૂપિયા આપી દીધા અને છટકી ગયો. પણ ઉપર એને બાપુજી નથી બેઠા. ઉપરની કોર્ટ જુદી છે, ત્યાં રાયના લેખા લેવાના છે. તમે જોજો જેટલા બધા ગરીબો બધા છે ને, ઘણી વખત ભીખ માંગતા હોય ને, એ ગયા જન્મમાં, મને તો 100% વિશ્વાસ છે, મેં પુસ્તક લખ્યું મને ખબર છે કે 100% વિશ્વાસ કે ગયા જન્મમાં એમાંથી કેટલાક રાજકીય નેતાઓ જ હશે. 100% હું માની લઉં છું. જેને લોહીનું શોષણ કરીને લોકોના ગરીબોના શોષીને લાખો રૂપિયાના લાંચ જેને લીધી છે ને, એ ભિખારી હશે, ભીખ માંગતા હશે, લુલા લંગડા આંધળા બેરા મૂંગા એ ઝૂંપડામાં રહેતા હશે. જેને ખોટી ભેળસેળ કરી હશે, ખોટા ભ્રષ્ટાચાર કર્યા હશે, એ પાપ ઢાંકવું નહીં રહે. એ પાપ ઢાંકવું નહીં રહે, છાનું કરો કે ચોકમાં, અંતે પોકારી ઉઠશે આ લોક કે પરલોકમાં. એ કર્મનો સિદ્ધાંત છે. જો માણસને ખબર પડે કે મારા કર્મનું ફળ આજે કે કાલે મારે જ ભોગવવું પડશે, તો એ માણસ ક્યારે કુકર્મ નહીં કરે, ક્યારે ખોટું કર્મ નહીં કરે. તમે ક્યારે નાગને અડો? ચાલો નાગને અડો? ન અડો. કેમ કે નાગને અડવાથી દુઃખી આપણે થવાના. કોઈના ખિસ્સામાં જીવતો વીંછી હોય તો આંગળી ઊંચી કરો જોઈએ, ન રાખે. કારણ કે ખબર છે જીવતી વીંછી ડંખ મારે. સિંહ સ્વપ્નમાં દેખાય તો ખાટલા હેઠો પડે. સિંહથી આપણને નુકસાન દેખાય છે, એમ કુકર્મથી નુકસાન નથી દેખાતું. આજે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી ચોરી કરીને પાસ થયો, 90% લાવીને ડોક્ટર થયો, પણ એના જીવનમાં એક પ્રામાણિકતાનો ગુણ ગુમાવ્યો, એની કિંમત નથી આંકી શકાતી ભાઈઓ. જીવનમાં એક સત્કર્મ, એક જીવનમાં એક નીતિ, એક પ્રમાણિકતા, એક સદાચારનો ગુણ એના જીવનમાંથી કાઢી નાખો. ભલે લાખ રૂપિયા મળ્યા, પણ લાખ રૂપિયાનો બંગલો કદાચ. આમાં એવું થાય છે ભારતમાં કે તમે નીતિથી કામ કરો તો જિંદગીમાં સાયકલ નું આવે. એવું ઘણી વખત આ સંજોગો એવા છે. કોકની શેલો ગાડી જોઈને, કોકનો સારો બંગલો જોઈને, કોકનું સારું બાથરૂમ જોઈને, કોકનું સારું ટીવી જોઈને, કોકનો સારો મોબાઈલ જોઈને વિચાર આવે કે મારે આવી ગાડી, મારે આવો બંગલો, મારે આવું કરવું છે, અને એટલા માટે આગુ પાછું કરવું પડે. પણ આગુ પાછું કરવાથી બંગલો સારો બનશે, મોબાઈલ સારો આવશે, ટીવી સારી આવશે, બેંક બેલેન્સ સારું આવશે, પણ સુખ આવે એની કોઈ ગેરંટી નથી. કારણ કે એ કર્મનું ફળ આપણે ભોગવવું જ પડશે. અંત વખતે આપણી આખી રીલ યાદ આવ્યા કરશે, અને એક વખત તમને ડંકશે કે દુનિયાને કદાચ છેતરી શકીએ, આપણે જગતને છેતરી શકીએ, પોલીસને છેતરી શકીએ, માણસોને છેતરી શકીએ. અરે તમે ભગવાનમાં ન માનતા હો તો ભગવાનને છેતરી શકો, પણ મારી જાતને હું નહીં છેતરી શકું. મને તો ખબર છે મેં દૂધમાં પાણી નાખ્યું છે. કદાચ દુનિયાને નથી ખબર, પણ મને તો ખબર છે ને કે મેં દૂધમાં ભેળસેળ કરી છે, મેં બિનજરૂરી દવા આપી છે, બિનજરૂરી ઓપરેશન કર્યું છે. મને તો ખબર છે ને. દુનિયા જાણે કે ન જાણે, તો મારો આત્માનો જે સાક્ષી છે મને સુખ નહીં લેવા દે. તો કુકર્મ આ ફળ છે. કદાચ આપણે પાપ, કે મને પાપ ક્યાં દેખાય છે? સ્વર્ગ નરક દેખાડો તો માનું. ક્યાં કોણ સ્વર્ગમાં ગયો, કોણ નરકમાં ગયો? અરે તમારી પથારી ઉપર તમને નરકનો અનુભવ થશે. એસી રૂમની અંદર પથારીમાં તમારો અંતર ડંખ છે, અને અંતર ડંખ છે એ નરક કરતા વધારે છે. તો જો કુકર્મનું ફળ એ મને ખરાબ મળશે, માણસને જો વિશ્વાસ હોય તો કુકર્મથી પાછો વળશે. અને સત્કર્મનું ફળ મને સુખ છે. સત્કર્મનું ફળ પણ નાશ નથી થવાનું. હું જો સારું કર્મ, એક પણ વ્યક્તિને મેં કંઈક મદદ કરી હશે શુદ્ધ ભાવથી,
દિલની એ અમીરાઈથી કોઈ દુઃખી લોકોને આંખમાંથી આંસુ લેશે હશે. ભલે આ લોકમાં તમને કદાચ ઓછા પૈસા મળે અથવા તો લોકોની કદાચ તમારી પ્રતિષ્ઠા નહીં મળે, પણ તમારે જીવનમાં એક શાંતિ હશે. મેં એક વ્યક્તિની જિંદગી બચાવી છે, એક વ્યક્તિને મેં આંખમાં આંસુ લેશા છે, એક વ્યક્તિના દર્દ મેં ઓછું કર્યું છે. એ સંતોષ છે ને, એ સંતોષ કરોડ રૂપિયા કરતા વધારે છે. મેં મારી જિંદગીમાં કોઈને છેતરા નથી, મેં મારી જિંદગીમાં કોઈને દુઃખી નથી કર્યા. આ પ્રકારનો એક અહેસાસ એ ટેલિવિઝન કરતાનું સુખ વધારે છે, આઈસ્ક્રીમ કરતાનું સુખ વધારે છે, એ ચાના કપ કરતાનું સુખ વધારે છે, એસી રૂમ કરતાનું સુખ વધારે છે. એ અનુભવો તો ખબર પડશે. તમે જુઓ, અત્યાર સુધી તમે કેટલું પાણી પીધું છે? અત્યાર સુધી તમે પાણી કેટલું પીધું તમને યાદ છે? પણ ધારો કે તમે પાણીની તરસ લાગી હોય, હવે તમે કલ્પના કરો, એક પાણીની અતિશય તરસ લાગી હોય અને પાણી તમે હાથમાં ગ્લાસ લીધો અને એ વખતે બિચારો કોઈ ભિખારી તરસો માણસો દોડતો આવ્યો કે સાહેબ મને પાણી આપી દઈશ, અને એ પાણીનો ગ્લાસ એને આપી દો ને, એ જિંદગીભર તમે ભૂલશો? જિંદગીભર નહીં ભૂલો. તમે તમારી મેળે કેટલું દૂધ પીધું છે, કેટલી ચા પીધી છે, પણ એક વખત કોઈને દિલથી કટોકટીમાં તમે મદદ કરો ને, એ જિંદગીભર તમને એનો આનંદ જુદો છે. અત્યાર સુધી તમે કેટલી વાર રોડ ક્રોસ કર્યા છે, કેટલી વાર રોડ ક્રોસ તમે યાદ છે? પણ કોઈ આંધળો માણસ બીજો અટવાતો હોય ને, એનું બાવડું પકડીને તમે રોડ ક્રોસ કરાવો ને, એ પ્રસંગ તમે જિંદગીભર નહીં ભૂલો. જોજો, સત્કર્મનો આ ફળ છે, સત્કર્મનો આ સંતોષ, આ શાંતિ, આ સુખ છે. તો જો માણસને કર્મ સિદ્ધાંતમાં વિશ્વાસ આવે તો એ કુકર્મમાંથી પાછો વળે અને સત્કર્મ તરફ એની ગતિ થાય. ચોથી બાબત છે, કર્મના સિદ્ધાંતમાં ચોથી બાબત છે, બે પ્રકારના દોષ આવે છે: કૃતહાન, કૃત પ્રણાશ અને અકૃત અભ્યુપગમ. બે સંસ્કૃત શબ્દો છે, પણ હું તમને સમજાવું. કૃતહાન એટલે કે હાન એટલે કે કરેલાનો નાશ થઈ જવો. અકૃત અભ્યુપગમ, ન કર્યું હોવા છતાં મેળવવું. એટલે જો કર્મ સિદ્ધાંતમાં વિશ્વાસ ન હોય તો કૃતહાનનો દોષ કેવો આવે કે દાખલા તરીકે કોઈ પાપ કર્યું હોય, એ પાપનું ફળ એને જો ન મળવાનું હોય તો પાપ કર્મનું કરેલું પાપ નાશ પામી ગયું. અને કોઈ પુણ્ય કર્યું, પુણ્યનું ફળ પણ મળવાનું નથી, એટલે પુણ્ય પણ નાશ પામી ગયું. તો કૃતહાન કરેલો નાશ થઈ જાય. તો સત્કર્મ કરવી એ નાશ પામી ગયું, કુકર્મ કરવી એ નાશ પામી ગયું. બીજું અકૃત અભ્યુપગમ, જે આપણો ઘણી વખત પ્રશ્ન હોય છે, મેં પાપ નથી કર્યું છતાં દુઃખ કેમ આવ્યું? અને ઘણા લોકોએ પુણ્ય કર્મ નથી કર્યું છતાં સુખ કેમ આવ્યું? અકૃત, ન કર્યું હોવા છતાં સુખ અને દુઃખની પ્રાપ્તિ, આ બે દોષ આવે છે. અને આ બે દોષ આવે પણ અન્યાય લાગે કે આને પાપ કર્યું છતાં સુખ મળ્યું અને આને પુણ્ય કર્યું છતાં દુઃખ મળ્યું. પણ જો કર્મ સિદ્ધાંતમાં વિશ્વાસ હોય તો પાપનું ફળ દુઃખ છે અને સુખ.
એમ આપણા કર્મ પાછા જાય એમ આમ ફળ મળતું જાય એને કહેવાય પ્રારબ્ધ. એને પ્રારબ્ધ સંચિત કર્મ છે એ કર્મ કર્મ છે. કર્મના સંસ્કાર કોને લાગે છે કોને નથી લાગતો